ચોટીલા પોલીસે એટીએમને ટાર્ગેટ કરતી ટોળકી પકડી પાડી ઘાતક હથિયાર તેમજ એટીએમ તોડવામાં વપરાતા સાધનો સહિત મુદ્દામાલ સાથે દબોચી લીધા। સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પોલીસને મોટી સફળતા મળી। ચોટીલા પોલીસ સરકારી તેમજ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે શંકાસ્પદ કાર જોઈ થાનગઢ બાજુ નાસી જતા પોલીસે થાનગઢ પોલીસ સહિત અલગ અલગ ટીમો પોલીસ ખાનગી વાહનો મારફતે પીછો કરી કારને બીટવાળી જગ્યાએથી પકડી પાડેલ। મેહુલભાઈ ધીરાભાઈ મકવાણા, અજય જયરામ ઉઘરેચાર, રોકી રાજ, સુરેશસિંહ કુશાવાહ, રવિશંકર રાજુ શાહ તથા બીરુ કુમાર ચંદ્રારામ આમ ત્રણેય ઈસમો બિહાર સહિત 5 ઈસમોને દબોચી લીધા હતા। પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી દેશી હાથ બનાવટનો તમંચો, જીવતા કારતૂસ, લોખંડની હથોડી, નાના ત્રિકમ જેવું હથિયાર, લોખંડ કાપવાની આરી, પતરા કાપવાની કાતર તેમજ બુલેટિન ગેસની બોટલો ઉપરાંત અન્ય સાધન સામગ્રીઓ મળી આવી હતી। પોલીસે મોટી સફળતા મેળવવા બાદ એટીએમ તોડવાની ધાડપાડુ ગેંગને દબોચી ચોટીલા પોલીસ મથકે ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ। આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા આઈપીએસ પ્રેમસુખ ડેલુ દ્વારા આ ગેંગ કેવી રીતે એટીએમને નિશાન બનાવતી હતી તે સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા, સુપ્રભાત ન્યૂઝ, સુરેન્દ્રનગર। બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો। આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે, આ મુદ્દામાલમાં એક 4 વ્હીલ ગાડી રિકવર કરી છે। આને અલાવા એક લોખંડની હથોડી, એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની 200 ગ્રામની ટોટલ 8 બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાવાળા જે સ્પ્રે છે તો જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ 6 મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખની આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે। આ બહુ એક સારી જે આનું એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા। આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે। એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે 2 કારતૂસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી। આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે। તો ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે અને જે આરોપી મેં આપને કીધું કે ટોટલ જે 5 આરોપી છે આમાંથી જે આજે આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આના ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે તો આને પણ અમે જે ICJS અને જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનો શું ગુનાહિત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ।